નમસ્કાર દર્શક મિત્રો, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મમાં હું સુભાષ તમારું સ્વાગત કરું છું. મિત્રો, એક ગુજરાતી કહેવત છે ને કે ધીરજના ફળ મીઠા. તો જે પ્રમાણે ગુજરાતીઓએ ધીરજ ધરીને મેઘરાજાની રાહ જોઈ ત્યાંના ફળ સ્વરૂપે મેઘરાજાએ સમગ્ર ગુજરાતમાં દરેક નાના મોટા જિલ્લામાં ધબધબાટી બોલાવી છે. અને ખાસ કરીને વાત કરીએ દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતમાં તો બારે મેઘ ખાંગા થયા છે. અને દક્ષિણ ગુજરાત વાસીઓ અત્યારે ખરા અર્થમાં મેઘરાજાને વિનંતી કરતા છે કે મેઘરાજા હવે ખમૈયા કરો તો શાળા કોલેજો ખુલે, દુકાન મોલ ખુલે અને લોકો બહાર નીકળી શકે. પરંતુ આજે અને આવતીકાલે કઈ કઈ જગ્યાએ અને કયા કયા જિલ્લામાં, તાલુકામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને ક્યાં તંત્ર હાઈ એલર્ટ પર છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો, સૌથી પહેલાં તો મોસમ વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ દ્વારા જે ચિત્ર સ્પષ્ટ કરવામાં આવ્યા છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં વાત કરીએ કચ્છ જિલ્લાની. તો કચ્છથી લઈને ઉત્તર ગુજરાત સુધી, એટલે કચ્છ, વાવ-થરાદ, પાટણ, મોરબી, જામનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવ, આ જે આખો વિસ્તાર છે ત્યાં કોઈ પણ પ્રકારની વોર્નિંગ છે નહીં, એટલે કોઈ પણ પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યું નથી. કચ્છમાં આમે પણ જ્યારથી જે છે ગુજરાતમાં ચોમાસું બેઠું છે ત્યારથી લઈને અત્યાર સુધી આમે પણ જે છે વરસાદ ખેંચાયેલો જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને 23/7/2026 એટલે કે આજના દિવસમાં ઉત્તર ગુજરાતના થોડા ભાગ, કચ્છ અને સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે એ સૌરાષ્ટ્રના અડધા વિસ્તારમાં, એટલે કે મોરબીથી લઈને જામનગર, દેવભૂમિ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટ, આ જે વિસ્તાર છે ત્યાં કોઈ પણ પ્રકારનું એલર્ટ જે છે એ હવામાન વિભાગ તરફથી આપવામાં નથી આવ્યું. એ પછી વાત કરીએ ઉત્તર ગુજરાતના થોડા જિલ્લાઓની અને ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે એની વાત કરીએ તો બનાસકાંઠા જે છે ત્યાંથી લઈને મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, એટલે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, મધ્ય ગુજરાતમાં મહેસાણા અને ત્યાંથી લઈને પછી અમદાવાદ અને સૌરાષ્ટ્રના જે થોડા વિસ્તારો છે સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને અમરેલીમાં હવામાન વિભાગ તરફથી છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે. એ પછી વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં થોડા જઈએ તો અરવલ્લી જે છે, ખેડા જે છે, ગાંધીનગર પણ આવી જાય ગુજરાતની રાજધાની, અને સાબરકાંઠા, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, દમણ, વલસાડ અને દાદરા નગર હવેલી, એટલે આદિવાસી જે પટ્ટો છે ત્યાંથી લઈને મધ્ય ગુજરાતમાં ગાંધીનગર, ખેડા અને ઉપરની બાજુ જે છે સાબરકાંઠા બોર્ડર વિસ્તાર જે છે ત્યાં છૂટા છવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની જે છે એ આશંકા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી. અને ખાસ કરીને હવે વાત કરવી છે કે કયા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો મહીસાગર, પંચમહાલ અને દાહોદ, આ ત્રણ જે જિલ્લા છે ત્યાં હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે છૂટા છવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડી શકે છે. તો મિત્રો, આ જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે મોસમ વિજ્ઞાન કેન્દ્ર હવામાન અમદાવાદ તરફથી જે છે આ ચિત્રો સ્પષ્ટ કરવામાં આવે છે. અને આટલા જ વિસ્તારમાં જે છે એ રેડ એલર્ટ, ક્યાંક યલો એલર્ટ તો ક્યાંક ગ્રીન એલર્ટ, એટલે કે જે વિસ્તારમાં ગ્રીન એલર્ટ છે ત્યાં આજના દિવસમાં વરસાદ ન થઈ શકે એવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવે વાત કરીએ આવતીકાલની, એટલે કે 24/7/2026ના, તો એના ચિત્રો ઉપરથી સ્પષ્ટ થયું છે કે ફરી એકવાર કચ્છનો જે વિસ્તાર છે ત્યાં મેઘરાજા મહેર નહીં કરે એવા ચિત્રો સ્પષ્ટ થઈ રહ્યા છે. આવતીકાલે એટલે કે 24/7/2026ના રોજ આખો આજે સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે, વચ્ચે તમે મધ્ય ગુજરાત પણ લઈ શકો છો, પાટણથી લઈને સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, ફરીવાર સુરેન્દ્રનગર અને કચ્છ, આ આખો જે વિસ્તાર છે ત્યાં કોઈ પણ પ્રકારની જે વોર્નિંગ છે, કોઈ પણ પ્રકારનું એલર્ટ હવામાન વિભાગ તરફથી આપવામાં નથી આવ્યું. એ પછી વાત કરીએ કે ક્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો વાવ-થરાદ, બનાસકાંઠા, ઉત્તર ગુજરાતમાં આ બે જગ્યાએ જે છે એ હવામાન વિભાગ તરફથી યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ ખાબકી શકે છે. એ પછી વાત કરીએ મધ્ય ગુજરાતની, તો એમાં અમદાવાદ આવી જાય છે, આણંદ આવી જાય છે. અને પછી જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ અને દાદરા નગર હવેલી, છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી, એટલે કે આ તમામ વિસ્તારમાં હવામાન વિભાગ તરફથી જે છે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવે વાત કરીએ ઓરેન્જ એલર્ટની ક્યાં આગાહી કરવામાં આવી છે. તો મધ્ય ગુજરાતમાં જ ફરી એકવાર મહેસાણા લઈ લઈએ અને સાબરકાંઠા, આખું અરવલ્લી, ખેડા, પંચમહાલ, સાબરકાંઠા તો ઉત્તર ગુજરાતમાં પણ આવી જતો હોય છે અને એનો જે નીચેનો જે ભાગ છે એ મધ્ય ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક ટચ થાય છે. તો સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, ખેડા, પંચમહાલ અને છોટા ઉદેપુર, છૂટા છવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અને હવે વાત કરીએ રેડ એલર્ટની, તો મહીસાગર અને દાહોદ, આ બે જગ્યાએ હવામાન વિભાગ તરફથી ચેતવણી આપવામાં આવી છે, એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રેડ એલર્ટ, છૂટા છવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે. એટલે એક દ્રષ્ટિએ જોવા જઈએ તો ગુજરાતના નકશામાં સમજવાનો પ્રયત્ન કરીએ તો જે કચ્છનો, પાટણનો, સુરેન્દ્રનગરનો, એટલે કે આખું કચ્છ અને એના બોર્ડરના જે વિસ્તાર છે એમાં પાટણ લઈ લઈએ, મોરબી, સુરેન્દ્રનગર, અને નીચેની બાજુ એટલે કે સમગ્ર આ જે સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે, દરિયાકાંઠાનો જેટલો ભાગ છે ત્યાં આવતીકાલના રોજ
કોઈ પ્રકારનો વરસાદ રહેશે નહીં, એટલે કોઈ પણ પ્રકારનું એલર્ટ છે નહીં એવું હવામાન વિભાગ તરફથી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અને દક્ષિણ ગુજરાતનો જે આખો પટ્ટો છે, આદિવાસી પટ્ટો જેને કહેવાય છે, આદિવાસી વિસ્તાર જેને કહેવાય છે, ત્યાં યલો એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટની આગાહી છે જે એ હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. અને હવે આપણે વિંડીના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરું તો વિંડીના માધ્યમથી પણ તમે જોઈ શકો છો કે અરબ સાગર તરફથી જે વરસાદી પવનો ઉત્તરની તરફ જઈ રહ્યા છે તે આ જે આખો જે રેડ વિસ્તાર, રેડ સિમ્બોલ તમે જે દેખાઈ રહ્યો છે એમાં તમે જોઈ લો વલસાડ જે છે, ખેરગામ છે, વાપી, મરોલી, નવસારી અને ડુમસ અને સુરત આમાં નથી દેખાઈ રહ્યા, પરંતુ આની અસર ક્યાંક ને ક્યાંક ચોક્કસથી ત્યાં થઈ રહી છે, કારણ કે વહેલી સવારથી ત્યાં ગઈકાલથી ત્યાં વરસાદ ખાબકી રહ્યો છે અને અત્યારે પણ ત્યાં ધોધમાર વરસાદ ચાલુ છે. એટલે આ તમે જે સમગ્ર વિસ્તાર જોઈ રહ્યા છો એ દક્ષિણ ગુજરાતને મોટી અસર કરી શકે છે. એટલે એમ કહેવાય કે જે પ્રમાણે મેઘરાજા અત્યારે ગુજરાતમાં મેઘ મહેર કરી રહ્યા છે અને કોઈ જે વિસ્તાર છે ત્યાં મેઘ કહેર પણ થઈ રહ્યો છે, તો એકંદરે સમગ્ર ગુજરાતમાં સારો એવો વરસાદ થઈ શકે છે આજે અને આવતીકાલે. અત્યારે બસ આટલું જ. નવી અપડેટ સાથે હું આપને મળતો રહીશ. દેશ દુનિયાની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહેજો સંદેશ ડિજિટલ સાથે.